મારા એક તો હગો આવ્યો મોકો લાયો મારા ઓલે પોચ મારા ઓલે નહીં લાયો 4 ભાઈઓ લાયો તો પણ મારું એટલું જ કેવું કે ઘટો થમ બદલો ને પોચ બુથથી બદલો ને એટલે પોચ તો વગર જેટલી મળે પણ આ ગટો ને ગટો હવે માર માગી ગયો માર બીજું કોઈ નહીં કેમ કે ફોજ તો આવતો જ નહીં આ ગતો ફોજ ના આવે ને તો કતો ગટો નહીં કતો ફોજ નહીં ફોજ ફોજ જો મને ખાવાના નહીં યાર ગટાઈ હું આવું છું ફોજ લેવા ઓય ઓય હા બોલ ઓય આ બાજુ કોણ આવામ જો પેલા જોકાન અરે હા ભાઈ હાય કોઈ દેખાતું જ નહીં યાર આય રહ્યો હા ભાઈ તો શાંતિ કપાળ શાંતિ કરી શાંતિ કુટુંબમાં રહેવા દીધી છે હે કુટુંબમાં શાંતિ રહેવા દીધી એ ગટાઈ શાંતિ જતી રહી તો મારા શાંતિ જ છે ગટાના ડોસીની વાત નહીં કરતો હું કાંઈ ને તને કહું તે કુટુંબ ભાઈઓમાં શાંતિ રાખી કદી હે હા તે ગટાઈ શાંતિ હતી મારે શું શાંતિ માર તો બેઠી હ અરે ગટાની શાંતિ વાત નહીં કરતો યાર તાને તમારી એટલે માર તો શાંતિ નહીં માર મેઠુડી હ ના મેં નહીં પીતું દારૂ એ મન પીતો આપડા બાએ પીધો અત્યારે આપણા બાને પૂછ્યા હોય છે તારા બા પીતા જ પેલા તો હું અત્યારે પીતો થઈ ગયો આપણા બાના રસ્તા ઉપર એક જણ ને હેડવું જરૂરી છે પણ ખબર જવા દો તમને ઘટિયા નામ લઈ શું કહેતો ગચ્યો હા ગચ્યો ગદ્દાર કેવી રીતે ગદ્દાર પૈસા આપણે એટલે ભાઈ કહેવાનો લાયક એ નહીં એ તો ગદ્દાર મહેમાન આયા ફોજ લાયા પણ મને કોઈ ના આલ્યું આપણા કુટુંબમાં 4 ભાઈનો રાગ છે ને એવા ગોમમાં કોઈનો નહીં ને ગોમમાં હાલ આપણે 4 ભાઈ વખોણીએ પણ તું આખી જિંદગી પીધો ને હવે નોમ બનાવી કુટુંબ નું નોમ બન્યું ગોમમાં આપણી વાતો થઈ પણ તમારા લીધા મારી વાત સાંભળો મેં દારૂ બંધ કરે છે કેટલો ટાઈમ તો ખબર હે કેટલો 24 કલાક સુધી દારૂ નતો પીધો આ ભાઈએ આકારે પીધો હું લેવા ગટિયાના લીધે પીધો મી આ ગટિયો શું કર્યું એટલે ઘેર મહેમાન આયા કોણ આયા તા પેલા દિનઈ મહેમાન આયા લાયા રૂડી રૂપાળી ફોજ અને મને ના લઈને મને ફોજ કેમ ના લીધું તે ગટિયાનું પૂછવાનું ગટિયા મેં કીધું હું ઠેલી મેલી લાવ્યો મેં કીધું હું કમા આવું હું મારા ઓલે તું ફોજ નો ભાગ પાડી નાખજે ને તારા ભાગ પાડી નાખે ટોટિયા ભાગ કરી નાખે એમ નહીં કેતો આજ કોઈ ને આખું ગોમ આવે ને તો ગોમ ને આજ હું પોસી વળે એકલો એમ તો તમે બેનાવડો લઈને લઈ આવી જા બેનાવાળા ને 4 ભાઈઓનો ભાગ પાડવાનો હા 4 ભાઈઓનો ભાગ પાડવાનો એમાં હું એમ નહીં કેતો મને એકલા તું 4 ભાઈઓનો ભાગ પાડ પણ એને એકલો ઘરમાં હુલ્યા ખાલી બે ને કાદીનો તોડી નાખી હા સાહેબ કોકો હું આવજો તું જા ચોકન દેશી તું જા ચોકન ગટું ઘેર આવું હું લેવા આવું છું હું ગટું ઘેર તો હું લેવા છું હા હું ગટું ઘેર આવું ઉપર પથારી ઉપર તું ઉપર બેસી આખા કુટુંબ ની પથારી ફેરી ને કુટુંબ રાગ રહેવા જતો ને પી ને મારા કારભાઈ લઈને જવું પડશે તું પોક હું આવું તું પોક કુટુંબ ની આબરૂ કાઢી આબરૂ ગમો કાળુ ભાઈ કરભાઈ તો ઉપરા તેના લોક મારી હવે તારું મારી કહું હેડ્યો તો ચોકાન ખેતરમાં એ તો મને જેવું એક કોમ છે શું કામ હા આવશો આવ્યો તમારા ઘર ના આવે ના તો ના આવો તમે કોને કરતા છે તમારા ઘર ખેતરમાં ડાયરેક્ટ જતો રહ્યો પછી એવું છે તાણે અત્યારે તો મને ચલા વાજે આપડે ખેતરને ઊંઘવું જ છે કહીશું અત્યારે કામ કરવા જવાનું છે ચિંતા હોય ત્યાં એ તમે ઊંઘવા જાવ ઘેર નહીં ઊંઘાયું ખેતરમાં સાપડું બનાવેલું જ છે ખાટલા બાટલા બધી કણ જ પડ્યું આપડે વાયરો આવો હારો તાણે તો આપડે જવાનું છે ઘટુના ઘેર થોડું કોમ છે ચમ ઘટન ઘેર એવું કરવું છે આપડે કોમ છે તો તમે એવું છે લેડો મને પેલા ઉપર એમ તો ભલા બની છે હું ના પાલતો તો અને કતું કહે નહીં
પણ આ ભણ્યા તું કલોજી પિતા ધમ એમ કહેતો તો કે પેલા આકલું આલીને જા છે ફોજ આલીને જા છે અમાર ઘેર ફોજ નહીં પડી તોય કોઈ ગોદા નહીં એ લે તારા પ્રથમ પિતા ધમ ના પડે અમારે આટલી નહીં આલી પણ તારા તો બોલવાનું આવે છે પણ મારે એમ કેવું છે તો બંધ ઉભો થા ઉઠ હા જા મોણિયા બે તડકાવો છો બાપરા મોણિયા ઉલે હેરો કરો આ લોન કલર ગલમીનો ઉપર લાઈન તમે હેરો કરતા છે મોણિયા અમારા પાસે તો કોઈ નહીં પાહુ ત્યાં બીજું કોઈ લેવા આયા પણ આ તો હું તો નતો આવતો હવે આ હેરા કિલેરો કોમ છે એટલે હું આવ્યો નથી તમે ફૂંચી નાખું લે ફૂંચી નાખું નહીં પૂંચ્યું લે તો હું લૂમ લેવા આયા છો ભાઈ હું હેતરમાં જતો તો હા. અને અરે આયા મને ક્લિયરો ઘટે ઘેર કોમ છે કે મીટિંગ કરવી આપ કોમ થી આયા તઈ ઓવે આહા માટી વળતી હતી છત ઉપર કીધું ક્યાં તો તમ આ બાજુ વલે આતી રોટલા બોટલા ખાધા ના વાલી અતાલુદી વેલા ખાઈ લીધા અમારા પાસે નથી તમે તો નહીં આલે બા અલ્યા બંધ થાક ભાઈ તો માજો ચાવા કલો છો આજ મને ખબર પડતી નથી હા. ફૂલ આયા હોતે કશું લાયા નહીં નહીં. બંધ થાક ભાઈ બચ્ચા બંધ થાક હાથ ડોલું છું બંધ થાક તું બંધ થા નહીં ગટું હા હવે બીજું ને ચારા કરવા રહેવા દે હવે ગયરા છે એટલે અમે તો કોઈ ચાવા કરતા જ નહીં ચાવા ને ચારા આ તમે ચારા કરો મોણિયા બે જણા હે એ ભાઈ આપણે શું ચાલા કલ્યા રે હે ચાલા વાળવા પેલા ખેતરમાં જતો કોઈ જાય ચાલા વાળવા હું તો જો હવારમાં ગટુ ભાઈ પેલી ફોજ કાઢ્યો હતો આની ફોજ તે જોવાનું મને ખબર પડી જે ફોજ આલી બે પેલા બિનજી માં બિનજી આયા તા મને નહીં ખબર હો તો ખબર પડી ચછી એટલે મને નહીં ખબર યાર હું તો જોયો જ નહીં બાર તાપ લાગે છે બહુ તું ચેકલી જગ્યાએ ફૂંચી વળ્યો છું ચેકલી જગ્યાએ મને એમ કહે કે તું પૂછ્યા જામ ચેકલી જગ્યાએ ફૂંચી વળ્યો પણ હું તો જોયો જ નહીં હવારનો એ જ નહીં તો ઓય હવે લાવા ગયો તાપ લાગે મોડું થાય ઘેર જવું છે ઊંઘું છે જઈ મારે પણ મારો પંજો તો બાર નીકળ્યો જ નહીં તમને આ વાતની ખબર પડી ચાલી લીધી મને કને કીધી હા છે ને ખબર પડી તમને ખબર પડી ચાલી લીધી આ વાત અલ્યા પણ બાપા લા કાઈ ખાતું ભાઈ મેં કાઈ છ બે ટોટાલ તો ભાઈ ટોટાલ તો વની ટોટાલ તો એ બાજુ હવે ના ભાઈ આ રે અલ્યા, એ, બાપા વની અરે થેલી ખાલી હજી થેલી ભરેલો નહીં થેલી લાય બે જા નેચે બે જા ફોજ લાય તું નેચે ફોજ લાય એ તો બે આલુ લ્યો. એટલે હું કોઈ પ્લે રેવો તે હું ને સબી થાય મજાલી નહીં છે હા ના બાપા બેન હો ના કદી ટીમ ના પહોંચી વળે હું મોટો હું તો કદી આદલ ના થાય તો મારા પોકેટ બી હવે હું મોટો હું લે અરે બે હું એ પણ હાલ મોટો હું થઈ ગયો આવો ફોજ આલ દો ને યાર એ નહીં તમે થોંતી મળી શાંતિ તારી હતી મારી નહીં જીવના થોંતી થઈ પણ હું ચા શાંતિ પૈણે માર તો મેં છોડી પૈણે હું તો કાલા મેચીનું ના ખાઈ સાઈડમાં એમ કહું છું તને થોંતી થઈ આખા ગામમાં ભૂંચી વળો નહીં પોકવા દે તને કશું શાંતિ શાંતિ તારી છે એ મારા પૈણી કટુઆ નહીં પોકવા દે તને નહીં પોકવા દે તમે હાલ દો ફોજ જાય તો હું કેતો તો લે આલી દે લે ભાગ આલી દે ન્યા આપણે બે એસી લીધી આ પિક્ચર તમને આલી હોય તમને ના આલી હોય તો તે કોઈ પહોંચ પણ મને આલી દીધા જેવી હતી નાના પિક્ચર ધમ તમો પણ મારા જોડે હાથું કહું તમને મારા જોડે હતી ને તમે ભણ્યા ના દીધી હતી ચાંદની એવા કાલભાન તો મોકલવા બરોબર એટલે મારા તો ફોજ પલી હ નહીં મારા તો હમુલદી નહીં તમારે તો ભણ્યા? કાંઈ જ નહીં એટલે મારા જોડે હમુલદી પલી નહીં આયો ભણ્યો અરે મારા ઈ તો શું હ પણ મારા જોડે અલ્યા મારા જોડે ફોજ નહીં બાપા મામા હું કહું મારા હા. પાસે નહીં સમજો તો પછી આવું તો માથું પોટલી નહીં લાવ્યો પણ ભણ્યો કછું એ કટુ જુઓ તમે હા ચાલુ ભલી છે ચાલી અરે હેડ્યો પકડજો પકડજો કાલભાઈ પકડો આ દારૂ યાર હાલ લે તમે કહું લે ભાઈ એમ રાગ નહીં રાખતો એનો એ ફોજ માટે તમે લડો ગમમાં વાતો થઈ જાય રે બેહો આલીએ બેહો ગમમાં વાતો થઈ જાય ઘટું માને એવું તમે હતું. પણ તમે ઘટાય ખબર છે કે આ પીધેલું હોય એને હાલ દેવાય ચપસુ હાલ દેવું હતું અલ્યા હું એ કીધું તું હાલો લે ન્યા આ ગોમમાં સાવા કરશે આટલી ફોજ મારે ગોમમાં ચાવા કરશે તમારે હાલ દે ને જેરી ને જાય એક કામ કરો તમે બધાથી અમાર પેલા એ છો તમે આગેવાન છો લાવો. બધાને ભાગ પતી હાલ દો લ્યો બસ લાવો. બરોબર કોઈના મનમાં પેલું એ થાય જ નહીં બસ પેલા મને પેલું દિને નવાઈનું આવ્યું તું મારા ઘેર નવાઈનું અને આ ચાવા કલવા મારા આબરૂની બધાય. પત્તલ ફાલી નાખી તમે દીધી. વખત નહીં વાત
હગો શું ભાગવા બરાબર તો હે ને હગો લાવો તો ચારે ભાઈઓ હાલવું પડે તાર તે ભાગવા હાથે તમ ભાગવા પડે બધાને ઘેર ચા પીવા નથી નહીં શાંતિ રાખો હવે આલ્યું છે આજનું કીધું રે એક 5 દખા તને મને પી જાય છે બોલો તમે મારા વાટલું એ હાલવા નહીં આયા એ મારા બંધ એ વાત બોલાવો તમારો એ મારા વાટલું લેતા લે વાત કો જતા પંચાય દાવો ઉઠા પીતા જમ તમો હાલે જા દે બોલો વધારે જા અરે કો કેને જતું ભાઈ જોન ની બે જોન જો બસ જો દો તમાર થઈ ગયું એટલે હતું. તમે યાર રકબ ઈવન મારા ભાગને જો તમે તમારા ભાગને આલ જન ભાઈ થોડી આલ જન જાય હોય હાલો તમે લ્યો ભાઈ બસ આજે ભાઈ જાઓ જો રાજી કુછી તો જો હવે હું મારા ભાગની હાલે તારા મારા પાણી તો ખરી લે બસ જો લાવો જો ને હવે બીજા ગાળ ભાઈ જો તમે આવતા નહીં આવું કદી લમનો વાલતા નહીં જો અલ્યા કાંકોલું અલ્યા નાહી જા બાપા નાહી કંકોલું લ્યા અલે નટે નહીં મોકલજો કિચન કા મોકલજો નહીં આ લે ફોન દેવી છે થોડી એટલે રાજી થઈ જાય ભાઈ કહો અલ્યો તમે આ દારૂ તો પથારી પીને આવી કુટું નહીં તમાર લઈ જજો તમે એ ઉભા રહો પન્યા આપણા પાક અમાર પાક ની મેલો આ લઈ મારે લેવી લઈ જઈ આવા મોયલા જોવા જોયું દિલદાર મોયલા ઘેર ને યાર આપણે આલ્યો તો હાલ દેજો થોડી હું આવું તમે જો ના ના જો ઓબળો તો બોલે બે અંદર બોય બે આ દિનજી લડાવવા માટે આ કર્યું કડી ગટાઈ હા. હું કહું આ દિનજી લડાવવા માટે આ જાઉં મને એવું જ લાગે છે બોલો મોનો કે ના મોનો આ દિને ખબર છે કે મારો ભણ્યો ચાવા કરો છો ચલો એટલે આયેલા અલ્યા અલ્યા નહીં બાપા જા કે નહીં કંકોરા પછાત હાથ ધોલે આવે તો કંકા ગટાઈ જો બે જણ કંકુરો તો મોય નહીં બાપા કછું નહીં તાર પર પછાત તમે ના આવા જવું થો હારું હેડ જો તને ઓહડી હું લઈને આવ્યો તમે તો ચાવા કરવા ના આવો છો તું તો ફેલે આયા હોય તો ના મળે છોલો નહીં પન્યા મારા નહીં લેવાનું તારીફ હોય કોઈ નહીં. પણ આ ભાગવા હગું કહેવાય ને તો આપણે ઘેર આવ્યા કોઈ લઈને તો ચારે ભાઈઓ ને વેચી હાલ દેવ પણ ફોર્મ ઈવન વિચારવું પડે ને કને ઝઘડો કરવા લઈ લઈને સાજે આવું નાના મેં તો કોઈને કીધું જ નતું આખા ગામમાં ચાવા કર્યા છું આખા ગામમાં ચાવા કર્યા છું બોલો હું કહેતા હતા કેજો તમે પેલા હવે બીજે કોઈ હગું આવું લઈને આવે ને ભાગો હગો હોય એટલે ઘેર આલી દેવાનું હાથ ધોલ્યા હગાને પાહોવાથી ગેલ મોકલી દે પણ હું કદી ભાગવા પણ તું વસ્તુ કદી લયો ને દી નહીં ધોલે છે તો બાપા હો, તમારે અહીં કહેવાનું હગાન કે હગા ચારે ભાઈને હું બોલાવું ને હવે બેઠો તમારા હાથે બધું આલી દે એમ કહેવાનું બસ અને ભણ્યાને હમું કદી વસ્તુ લાવવું નહીં મારે કોઈના બીજી વાર. ભણ્યાને હમું કહેલાવું જ નહીં પણ આપણા ઘટાઈ હવે બીજી વાર કુટુંબમાં આજે ઝઘડા થવા જોવો નહીં મારે ના 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 થઈ ઝઘડાની ગામમાં વાતો થોય પછી ને મારા જવાબ મારા આલવાના હોય ના મેલ કે પીચાવ આમ છે તું આમ મંજૂર થતા તાનું ગામમાં જવાબ કોણ આલા આ થોડો મેલ્લા જવાબ કોણ આલવું પડે તા વાણા ચાર ભાઈઓ જાણવા લડતા હોય વાત સાચી હવે હું જઉં તા હો હાલો હા તો આખા બાજી જેટલું